નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। અત્યારના મહત્વપૂર્ણ સમાચાર। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। રાજકોટ, અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં વરસાદ પડશે। નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી। રાજ્યમાં આગામી 7 દિવસ ગરમી યથાવત રહેશે। અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી આસપાસ રહેશે। 27 તારીખ બાદ ગરમીમાં ઘટાડો જોવા મળશે। ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। और सौराष्ट्र दोनों में आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ, दीव और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी और नर्मदा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा, जिसमें गुजरात डिस्ट्रिक्ट से सारे डिस्ट्रिक्ट। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख की चेंजिंग में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे पिछले 24 घंटे में तो अहमदाबाद में 43.3 और गांधीनगर में 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात की स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्रनगर। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી। રાજ્યમાં વાતાવરણમાં હવે મોટો બદલાવ જોવા મળશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની રાજ્યમાં શરૂઆત થઈ ગઈ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડશે। તોફાની ગાજવીજની સાથે વરસાદ થવાની શક્યતા। રાજ્યમાં હવે ગરમીમાં પણ આંશિક ઘટાડો થશે। 24 થી 25 મે દરમિયાન વરસાદની આગાહી। રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે। धीरे धीरे मौसम में परिवर्तन आवशे। प्री मोन्सून एक्टिविटी की शुरुआत थशे। मध्य गुजरात में वादळो आवવાની शक्यता रहेशे। अमदावाद, गांधीनगर में आज वादळो आवવાની शक्यता रहेशे। अने उत्तर गुजरात में हवामान में पलटो आवशे। खास करीने दक्षिण गुजरातना भागों में हजू हवामान में पलटो आवे अने क्यांक प्री मोन्सून एक्टिविटीनो वरसाद थवानी शक्यता रहे। हवे सौराष्ट्રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ પ્રી મોન્सून एक्टिविटीનો બપોર પછી વરસાદ થવાની શક્યતા રહેશે। दक्षिण सौराष्ट्र, पश्चिम सौराष्ट्र, उत्तर सौराष्ट्र भागों में कई भिन्न भिन्न भागों में प्री मोन्सून एक्टिविटी वरसाद थवानी शक्यता रहे। वरसाद गाजवीज साथे थवानी शक्यता रहे। आ उपरांत पूर्व गुजरातना भागों में वादळो आवવાની शक्यता रहे। पर उल्लेखनीय है कि हवे तारीख 24 मे पछी पवननी गति में વધારો થશે। જેમાં गुजरात भाग में पवन की गति लगभग 10 किलोमीटर थी लईने कोई भाग में 15 किलोमीटर और क्या 16-17 किलोमीटर रहवानी शक्यता रहे। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। ખેડૂતોને પોતાની જણસ અને પાક સાચવવા માટે અપીલ કરાઈ। યુદ્ધના ધોરણે તૈયાર ડાંગર સુકવવાની કામગીરી હાથ ધરાઈ। ખેડૂતો ઠેર ઠેર રસ્તા પર ડાંગર સુકવતા જોવા મળી રહ્યા છે। તૈયાર પાક પર પ્લાસ્ટિક ઢાંકીને સલામત સ્થળે રાખવા માટે સૂચન કરાયું। 22, 23, 24 ની માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। એટલે દરેક ખેડૂત મિત્રોને અપીલ કરવાની કે જ્યાં પણ પોતાની જણસ હોય, પોતાનો પાક રાખવામાં આવેલો હોય એની પર એને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને સાથે સાથે અને વોટરપ્રૂફ તાટપત્રીથી ઢાંકી લેવા એક સંસ્થાના પ્રમુખ તરીકે સર્વે ખેડૂત મિત્રોને અપીલ કરું છું। સાયણ, ઓલપાડ, જંગીપુરા સેન્ટર પર અમારા ઓલપાડ સેન્ટર પર 5 લાખ પોણીની આવકની ક્ષમતા છે। સાયણમાં 1.5 લાખ પોણીની ક્ષમતા છે અને અહીંયા જંગીપુરા પર 2.5 લાખની ક્ષમતા છે। એટલે અત્યારે જોવા જઈએ તો આ બધા ડાંગરના ગોડાઉનો લગભગ અડધા જ ભરાયા છે। એટલે અહીંયા સંસ્થાના ગોડાઉનમાં આવી કોઈ મુશ્કેલી સર્જાવી દેખાતો નથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી આવશે ગુજરાત। 28 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવશે। અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે હોસ્ટેલનું લોકાર્પણ કરશે।
બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરવાના છે. ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અંગેના વાયરલ ઓડિયોને મામલે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે સ્પષ્ટતા કરી. ઓડિયોમાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનું નામ ખુલ્યું. ચંદ્રકાંત પટેલને પાર્ટી તરફથી કોઈ હોદ્દો આપવામાં નહીં આવે. હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી કરાશે તેવું નિવેદન આપ્યું. એ ઓડિયો વિશે જેમનું નામ છે એને મેં પાર્ટી તરફથી કોઈ પણ હોદ્દો આપવાનો નથી. તેની વાત એક સ્પષ્ટ કરી દઉં અને આગળની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હવે એ ઓડિયોમાં જે અત્યારે જણાય છે એમાં ચંદ્રકાંતભાઈ પટેલનું નામ આવે છે. એ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતેલા છે. એમનું નામ આવે છે. એમની જોડે ખુલાસો પૂછીશું અને બધી આગળની કાર્યવાહી ઉપરનું માર્ગદર્શન લઈ અને આગળની કાર્યવાહી કરીશું. તો આ તરફ મહેસાણામાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈના વિરોધમાં ઓડિયો વાયરલ થયો. કોર્પોરેટરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી માટે અપશબ્દો બોલ્યા. ચંદ્રકાંત પટેલનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતિનભાઈ પટેલ માટે ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો. પાર્લામેન્ટરી બેઠકમાં ઓડિયો સંભળાતા જ અગ્રણીઓ ચોંકી ઉઠ્યા. નીતિનભાઈ પટેલે આ મામલે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી. અમારી ભાઈ ટિકિટ આપી કે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સભા મેં તો બધા જાહેરમાં કીધું હતું. તમે બધા યાદ રાખજો જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી ખડાઈ ગઈ અને બતાવ્યું. આટલો ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો. જો મેં કહ્યું જાઓ મેં સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં આવી. બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી. આ ચંદ્રકાંત પણ કોર્પોરેટર બની ચૂક્યો છે. એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે. મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે જે 5 વર્ષ જૂનો છે એમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે. અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે, ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે, એટલે આપણે એને હરાવી દેવાનો છે. આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો એ સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે. એટલે અત્યારે આવી અને મેં અહીંયા અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને એ ઓડિયો સંભળાવ્યો છે અને ગિરીશભાઈ રાજગોરને પણ એ ઓડિયો સંભળાવ્યો છે. અને ચંદ્રકાંત પટેલની સામે પક્ષની વિરુદ્ધ કામ કરવા માટે, પક્ષની વિરુદ્ધ કોઈને ઉશ્કેરીને ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટેનું કહેવા માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ઓબીસીના અલગ મંત્રાલયની માંગને અપક્ષ એમએલએ ધવલસિંહ ઝાલાનું સમર્થન. ઓબીસી એસસી એસટી એકતા મંચના ધવલસિંહ ઝાલાએ સમર્થન આપ્યું. ઓબીસીના અલગ મંત્રાલયથી તમામ જ્ઞાતિઓને સીધો ફાયદો હોવાનું ધવલસિંહ ઝાલાએ જણાવ્યું અને સાથે જ કહ્યું કે ઓબીસી માટેની યોજનાઓ લાગુ કરવામાં સરળતા રહેશે. ઓબીસી માટેની યોજનાઓનો લાભ સારી રીતે પહોંચાડી શકાશે. અલગ મંત્રાલયથી ઓબીસી સમાજના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થઈ શકે. ઓબીસીના અલગ મંત્રાલયની રચના માટે ધવલસિંહ ઝાલાએ વિનંતી કરી. મંત્રાલય અલગ બનવાથી તમામ ઓબીસી સમાજને ફાયદો થાય. તો ફાયદો એ રીતે થાય કે ઓબીસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. તેમાં રહેલા શિક્ષણનો ક્યાંક અભાવ, રોજગારી અને જે પ્રકારની એમની માગણીઓ છે એ માગણીઓને સંતોષવા માટે એક સુવ્યવસ્થિત નીતિગતબદ્ધ રીતે એ વાત મંત્રાલય સુધી પહોંચી શકે ને એનું નિરાકરણ આવી શકે. એના માટે જે માગણી કરવામાં આવી છે એનું મારું સમર્થન છે. સાથે જ આખા ભારત દેશની અંદર 51%થી પણ વધુ વસ્તી ધરાવતો આ સમાજ છે, ઓબીસી સમાજ. અને જ્યારે જો અલગથી તેની મંત્રાલય બનાવવામાં આવે તો હું એવું ચોક્કસથી માનું છું
કે એમના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવી શકે. કાગોડ ખોડલધામમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી 19 થી 21 જાન્યુઆરી મહોત્સવની ઉજવણી. ત્યારે ખોડલધામનો રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે. રાજકોટ સરદાર પટેલ ભવનથી રથ પ્રસ્થાન કરશે. ત્યારે નરેશ પટેલ, મનસુખભાઈ માંડવિયા કાર્યક્રમમાં હાજર. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ ખાસ હાજર રહ્યા. ખોડલધામ સંસ્થા 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે રથ દ્વારા રાજ્યમાં એકતાનો સંદેશ આપવામાં આવશે. આસ્થાની સામાજિક એકતા સાથે જોડી દેવામાં આવી ખોડલધામ વિકાસ અને એકતાનું અદ્ભુત પ્રતિબિંબ છે. ત્યારે સંસ્થા દ્વારા અનેક આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા. ખેડૂતો માટે કૃષિ મેળાનું ભવ્ય આયોજન કર્યું. મહાજનપણું ટકાવી રાખવા માટે ખોડલધામ મહત્વનું છે. માતાજીના આશીર્વાદથી સમાજમાં નવી ઉર્જા આવશે. ખોડલધામ એક વિચાર છે. ખોડલધામ કેવલ એકતાનું પ્રતીક નથી, એ વિકાસનો સંદેશ પણ છે. કોઈ પણ સમાજનો પ્રગતિનો પથ ત્યાંથી શરૂ થતો હોય છે જે સમાજ પોતાના ઇતિહાસને યાદ કરે. માં ખોડલના આશીર્વાદથી આ સમાજે ખોડલધામના માધ્યમથી આ વિચારની શરૂઆત કરી. એકતા અનેકતાથી બનતી હોય છે. એટલે કે અનેક લોકો એક વિચાર સાથે કામ કરે ત્યારે એકતા આવે, અને એકતાનું સંવર્ધન ત્યારે થાય જ્યારે એની સાથે લોકોનું જોડાણ વધતું જાય. અને લોકોનું જોડાણ ત્યારે વધે જ્યારે એ સંસ્થા દ્વારા, વિચાર દ્વારા એવી એક્ટિવિટી થતી રહે જે એક્ટિવિટી પાછલા 10 વર્ષની અંદર આપણી સંસ્થાએ કરી છે. આરોગ્ય કેમ્પ હોય, સ્વાસ્થ્યના માધ્યમથી સમાજને સ્વાસ્થ્યની સુરક્ષા આપવા માટે કેન્સર હોસ્પિટલનું નિર્માણ જેવું ઉમદા કાર્ય હોય. આપણે મૂળ કૃષિ છીએ અને કૃષિના સંદેશ દ્વારા, કૃષિમાં નવીનીકરણ દ્વારા, કૃષિ સાથે જોડાવાના સંદેશથી આપણે કૃષિ મેળાના આયોજન કર્યા. કેટલાય સામાજિક એવા કાર્યક્રમો કર્યા જેના માધ્યમથી આપણને બધાને એક પ્લેટફોર્મ પર આવવાનો અવસર મળ્યો. ખોડલધામ દ્વારા નવા લોગોનું લોન્ચિંગ કરવામાં આવ્યું. અસરદાર પાટીદાર લોગોનું ભવ્ય લોન્ચિંગ સંપન્ન થયું. નરેશ પટેલ અને મનસુખભાઈ માંડવિયા હાજર રહ્યા. અનાર પટેલ અને રમેશ ટીલાળા પણ ઉપસ્થિત જોવા મળ્યા. મલ્ટીમીડિયા દ્વારા સરદાર પાટીદાર શો યોજાશે. આગામી સમય માટે ખાસ લોગો લોન્ચ કરવામાં આવ્યો. કાગોડના ખોડલધામમાં મનસુખભાઈ માંડવિયાનું સૂચક નિવેદન. પાટીદાર સમાજની એકતાને લઈને મનસુખભાઈ માંડવિયાનો કટાક્ષ. આપણી એકતામાં કાટ લાગ્યો છે તે દૂર કરવો જોઈએ. એકતામાં લાગેલો કાટ દૂર કરવા માતાજી આશીર્વાદ આપે. સુરતમાં બીજા ખોડલધામને લઈને આડકતરી રીતે જવાબ આપ્યો હોવાની પણ ચર્ચાઓ. સમય અનુસાર પિત્તળનું વાસણ હોય ને તો પણ 2-3 વર્ષે કટાઈ જાય. એટલે ગામડાની અંદર હું નાનો હતો ત્યારે કલ્લઈ કરવા વાળા આવતા હતા. એટલે કલ્લઈ કરવા વાળા પાછા કલ્લઈ કરી દે એટલે એ ઉજળું ફડાક થઈ જાય. આપણે માણસ છીએ. આપણી સામૂહિકતાના વિચારો ઉપર, આપણી એકતા ઉપર એક કાટ લાગ્યો હોય ને તો આવા આસ્થાના કેન્દ્રો આ કાટને ઉજળો કરવાની ભૂમિકા ભજવતા હોય છે. આવી મીટિંગો, આવા કાર્યક્રમો, આવા કેન્દ્રો એ આપણને ફરીને ઉજળા થવાની તક આપતા હોય છે. રાજકોટમાં અનાર પટેલે પણ સ્ટેજ પરથી સંદેશ આપ્યો. કહ્યું કે નાની નાની વાતોમાં દુઃખી ન થશો. સમાજની એકતા સાથે આગળ વધવા અનુરોધ કર્યો. ભક્તિ દ્વારા એકતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો. એકતા જ ખોડલધામની ખરી તાકાત ગણાશે તેવું જણાવ્યું. ખોડલધામના વિકાસ માટે જ્યારે એ બહાર ફરતા હોય તો આપણા બધાની હૃદયથી એક જવાબદારી બને છે કે આપણી સંસ્થાને આપણે વધારે ને વધારે આગળ લઈને જઈએ. અને એનો જે સંદેશ છે, જે પ્યોર સંદેશ છે, જે પ્યોર હૃદય સાથે આ સંસ્થા જે ઊભી કરવામાં આવી છે, એ આપણે નાની નાની વાતોથી દુઃખી ના થઈ અને સાથે રહી અને આને સક્સેસફુલ બનાવીએ.
તો ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની મોટી જાહેરાત. નરેશભાઈ પટેલે 2027માં કામમાંથી આરામની વાત કરી. આરામ બાદ નવી ઇનિંગ શરૂ કરવાની તૈયારી. પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે, નરેશભાઈ પટેલે કહ્યું. 2027માં નવી ભૂમિકા અંગે કહ્યું. માતાજીની ઈચ્છા હશે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના નિવેદનથી ચર્ચાઓએ જોર પકડ્યું. 2017 થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં. મેં પહેલા પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે શક્યતા ખરી? એ માતાજીને ખબર. જે રીતના સ્પીચમાં આરામની વાત આવે છે તો શક્યતા ખરી? પૂરેપૂરી. મેં 2009 થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે. 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવો દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, એમાં કઈ ખોટું નથી. સમાચારોમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો. આપના તાલુકા પ્રમુખે જિલ્લા સભ્યની સામે ફરિયાદ નોંધાવી. શ્રીકુંજ રાઠવાએ જીવલેણ હુમલાનો આરોપ લગાવ્યો. શ્રીકુંજ રાઠવાની કાર પર હુમલાનો ગંભીર આરોપ લાગ્યો. 2 ગાડીથી તેમની કારને ટક્કર મારવામાં આવી. ત્યારે રાજેશ રાઠવા સહિત 12 લોકોની સામે નોંધાવી ફરિયાદ. તાલુકા પ્રમુખ પદની અદાવત રાખીને હુમલાનો આક્ષેપ. પક્ષમાં ઉમેદવાર પસંદગીથી વિવાદ વધ્યાનો આક્ષેપ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ધોલેરાની મુલાકાતે પહોંચ્યા. વિકાસ કાર્યો અને પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી. ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટની તેમણે માહિતી મેળવી. એક્ટિવેશન એરિયા અને ટાટા પ્લાન્ટ જોયો હતો. ધોલેરા એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગની પણ મુલાકાત લીધી. કાર્યક્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે સરકારી કામગીરી અંગે અધિકારીઓની સાથે પણ ચર્ચા કરી. કલોલ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી. વિષ્ણુભાઈ પટેલ કલોલના નવા પ્રમુખ બન્યા. કેશીબેન ઠાકોરને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું. ત્યારે અમરતજી ઠાકોર શાસક પક્ષના નેતા તરીકે પસંદગી પામ્યા. સોનલબેન ચાવડાને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા. બળદેવજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. ભાજપને 15 બેઠકની સાથે સ્પષ્ટ બહુમતી મળી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે તાલુકા પંચાયતની દ્વારા જે ભારતીય જનતા પાર્ટીએ જે મને મેન્ડેટ આપ્યું, એમાં પ્રમુખ પદની જે સમગ્ર જવાબદારી જે આપી છે એ વતી અને મારા જે કહેવાય કે ભાઈ આ સાંસદ અમિતભાઈ શાહ, નરેન્દ્રભાઈ મોદી, વિશ્વકર્મ જગદીશભાઈ તથા સીએમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે સમગ્ર વિશ્વાસ મૂકીને આ ખૂબ પ્રમુખ પદ તરીકેની જે જવાબદારી મને સોંપી છે, એના ભાગરૂપે હું આજે મારા કલોલ તાલુકાના ગામડાનો સૌનો સાથ, સૌનો વિકાસ એ બધું લક્ષ્ય ધ્યાનમાં રાખીને હું સારામાં સારી આ ગામડાઓમાં સેવા કરીશ. આજે કલોલ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર વિષ્ણુભાઈને પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને ઉપપ્રમુખ તરીકે કેશીબેન નટવરજી ઠાકોર એમને આપણે મેન્ડેટ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર વિકાસની રાજનીતિ સાથે આજે આગળ વધી રહી છે. તો જેના નેતૃત્વની અંદર આજે બંને અમારા ઉમેદવારશ્રીઓ અહીંયા બિનહરીફ વિજેતા જાહેર થયેલા છે અને આવનાર સમયની અંદર જે પણ વિકાસના કામ બાકી હશે, છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચાડી વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી અને વધુમાં વધુ લોકોને સુખાકારી અને યોજનાઓ થકી વધુમાં વધુ વિકાસ કરી અને વધુમાં વધુ લોકોને સહાય કરી આગળના સમયની અંદર કલોલની અંદર કામ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયતની આજે પ્રથમ સામાન્ય સભા. બેઠકમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઈ. સુરજીતસિંહ વખતસિંહ ગોહિલની પ્રમુખ પદે વરણી. 12:39ના શુભ મુહૂર્તમાં પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો. ભાવિનીબેન પટેલ બન્યા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ. મહેશભાઈ પરમારે કારોબારી ચેરમેનનો ચાર્જ સંભાળ્યો. રાજકોટની 11 તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી. રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા વિજયાબેન દાફડા. ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન ખૂંટની નિમણૂક કરવામાં આવી.
સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી. રાજકોટની 11 તાલુકા પંચાયતમાં છે ભાજપ શાસિત, ત્યારે પ્રથમવાર તમામ તાલુકા પંચાયત પર ભાજપનો કબજો. પાર્ટીએ જે મને કારોબારી ચેરમેનની જવાબદારી આપી છે, લોકોની જે પ્રાથમિક જરૂરિયાત હશે, જેને પાયાના કામ હશે, તે સંપૂર્ણપણે અમે નિષ્ઠાથી કરશું અને બધા કામ સારી રીતે થાય એની અમે સર્વપણે ધ્યાન રાખશું. કોઈ પણ લોકોના કામ હશે, પાણીના કામ હોય, વીજળીના કામ હોય, તેનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં આવશે એ પ્રયત્નો કરશું. જેના થકી રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત 11 તાલુકા પંચાયત, 36માંથી 34 જિલ્લા પંચાયત અને અમારી 6 નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ છે. ત્યારે આજે રાજકોટ તાલુકાના પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમારા કાર્યકર્તાના ધર્મપત્ની વિજયાબેન જીતુભાઈ દાફડા અને અમારા ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન ખૂંટની નિયુક્તિ થઈ છે. ત્યારે સૌપ્રથમ તો તેમને અભિનંદન આપું છું. અને આપ સૌ જાણો છો કે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે, જે જીત છે, એ જીત ખરેખર જ્યારે એક પદરૂપી લોકો વચ્ચે સેવા કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેસર તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી કરવામાં આવી. વિજયસિંહ સરવૈયાને નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા. લાખાભાઈ ભંબરને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું. બંને પદો પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા. જેસર તાલુકા પંચાયત પર ભાજપનો દબદબો રહ્યો. વરણી પ્રક્રિયા બાદ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાવનગરના વલ્લભીપુરમાં આજે નવો ઇતિહાસ રચાયો. તાલુકા પંચાયતમાં હવે અપક્ષનું આવ્યું શાસન. વલ્લભીપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી. પ્રમુખ પદ પર આશાબેન હાડાની નિયુક્તિ કરાઈ. ઉપપ્રમુખ તરીકે હરદીપસિંહ ભરતસિંહ ગોહિલની વરણી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ. સમગ્ર તાલુકાના મતદારોએ અમારા પર જ્યારે ભરોસો મૂક્યો છે ત્યારે અમે એ વિશ્વાસ પર ખરા ઉતરીએ તેવા પ્રયાસ કરીશું. જનતા માટે હું આભાર માનું છું. જે પણ કાર્યો હશે નાના મોટાના હું કરીશ. અમારા તાલુકા પંચાયત બાજુમાં અમે ખેતી વિસ્તારના માણસો છે, એટલે અમે ખેતીમાં અમારે સિંચાઈ પાણીની જરૂર છે, તો અમે જેટલા જનપ્રતિનિધિઓ ચૂંટાણેલા છીએ એટલા ખેતરે ખેતરે કેનાલ, પેટા કેનાલ, પાઇપલાઇનો નખાયેલી છે, પણ હજી સુધી ત્યાં પાણી પહોંચ્યું નથી. તો અમે બધા સૌ ભેગા મળીને ત્યાં પાણી પહોંચીએ તેવા પ્રયત્ન કરીશું. જે મતદારો છે એમની જીત છે અને જે ધારાસભ્ય એમના પ્રતિનિધિએ જે આ 2.5 વર્ષથી જે તાલુકાને બાંધમાં લીધો હતો તેને મુક્ત કરાયો છે તાલુકાની જનતાએ. તો હું સમગ્ર વલ્લભીપુર તાલુકાની દેવતુલ્ય જનતાનો આભાર વ્યક્ત કરું છું. વલ્લભીપુર તાલુકાના અમારા મતદારોના લોકોનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનીશ કે એ લોકો અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. એના કારણે ટૂંકમાં પરિણામ આવ્યું છે. અને આજે અમારી અપક્ષ જે પેનલ હતી, તાલુકામાં 13 જગ્યાએ અમે ચૂંટણી લડાવી હતી, એ 13માંથી 10 જગ્યાએ ટૂંકમાં અમારી પેનલ ટૂંકમાં 10 ઉમેદવારો અમારા જીતી ગયા છે. ખેડૂતોનો તાલુકો છે અત્યારે 90%. અહીંયા આપ જોવા કદાચ ગામડે ગામડે ખ્યાલ આવે આપને કે ખેતી ઉપર બધા નિર્ભર છે, એટલે મોટાભાગના ખેડૂતોનો જે પ્રશ્ન છે અમે એની ઉપર કામ કરશું અને તાલુકાના વિકાસના જે અધૂરા કામ બાકી રહી ગયા છે એ કામ પૂરા કરવા પૂરેપૂરા અમે પ્રયત્ન કરશું. ભાવનગરના તળાજા તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. ધીરુભાઈ વાલજીભાઈ સોલંકી સંભાળશે પ્રમુખ પદ. ઉપપ્રમુખ તરીકે મમતાબેન વિશાલભાઈ બાટિયાની વરણી. 32 પૈકી 17 ભાજપ, 13 બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સિહોર તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી છે. વિમળાબેન ચૌહાણ સિહોરના નવા પ્રમુખ બન્યા છે. પ્રવીણભાઈ સોલંકીને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. 2.5 વર્ષ માટે મહિલા અનામત બેઠક છે, ત્યારે ભાજપની બહુમતી હોવાથી સીધી વરણી કરવામાં આવી છે. ઉના તાલુકા પંચાયતના પ્રમુખની વરણીને લઈને સમાચાર મળી રહ્યા છે. પ્રકાશભાઈ બાંભણિયા ઉનાના નવા પ્રમુખ બન્યા છે. પૂનમબેન બાંભણિયાને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. હરિભાઈ જણકાટ જે તાલુકા પંચાયતના દંડક બન્યા છે. ઉના તાલુકા પંચાયત પર ભાજપનો કબજો રહ્યો છે. ત્યારે કોડીનાર તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસ સંભાળશે. કોંગ્રેસને મળ્યું છે અપક્ષ ઉમેદવારનું સમર્થન. કોડીનાર તાલુકા પંચાયતમાં 12 બેઠક કોંગ્રેસને મળી હતી. 11 પર ભાજપ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. અપક્ષ ઉમેદવારના સમર્થનથી અહીંયા કોંગ્રેસની 13 બેઠક થઈ છે. ત્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હોદ્દેદારોની વરણી કરાશે. તાલાલા તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી થઈ છે. પ્રમુખ તરીકે વિમલભાઈ વડોદરિયાની વરણી થઈ છે.
દેવીબેન ઉકાભાઈ ચાંડેરા ઉપપ્રમુખ બન્યા છે. તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે અને હવે હોદ્દેદારોની વરણી પણ કરી લેવામાં આવી છે. કોડીનાર તાલુકા પંચાયતમાં હવે કોંગ્રેસનું શાસન, ત્યારે અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકીની વરણી થઈ છે. ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન મયુરભાઈ ગાધેની નિયુક્તિ થઈ છે. કારોબારી ચેરમેન પદે અસ્મિતાબેન જાદવની વરણી થઈ છે. ત્યારે 3 દાયકા પછી કોંગ્રેસનો તાલુકા પંચાયત પર કબજો. તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે બિમલભાઈ બળોદરિયાએ તાલાલા નવા પ્રમુખ બન્યા છે. ત્યારે દેવીબેન ચાંડેરાને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. તાલાલા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો છે. ત્યારે કુલ 18 બેઠકમાંથી ભાજપને 9 બેઠક મળી હતી. વરણી બાબતે આજે જે સભા થઈ એમાં પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. પ્રથમ તો હું આભાર માનું છું અમારે પ્રદેશનું મોવડી મંડળનું. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિનહરીફ પ્રમુખ બન્યા છે. ભાજપના વિજય ગરચરને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતમાં ભાજપે 17 બેઠકો મેળવી છે. અનામત બેઠક હોવાથી કોંગ્રેસને પ્રમુખ પદ મળ્યું છે. મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હું જિલ્લા પંચાયતની પ્રમુખ છું, મોરબી જિલ્લા પંચાયતની, અને મારી પ્રજાએ મને ચૂંટાવી છે અને હું ખૂબ ખૂબ આભારીને માનું છું. અને પંકજ ગજરાએ મારા ખૂબ મહેનત કરી છે, એનો બી આભાર માનું છું. અને આગળ હું કામ કરીશ, સારું કામ કરીશ, બસ એ જ મારી આશા. પોરબંદર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક વિવાદાસ્પદ બની છે. મીડિયાને સામાન્ય સભાથી દૂર રાખતા ભારે રોષ છે. બેઠકમાં મીડિયા માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી. પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક માટે બેઠક મળી હતી. ગૌચર દબાણના મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થયો. ડીડીઓ મીડિયાના સવાલોથી દૂર ભાગતા નજરે પડ્યા. જિલ્લા પંચાયતની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. વહીવટીતંત્રની કામગીરી મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી છે. દક્ષાબેન ચોડવડિયા અમરેલીના નવ પ્રમુખ બન્યા છે. ત્યારે મહાવીર બાપુને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. નવા હોદ્દેદારોની પસંદગીને કાર્યકર્તાઓએ આવકારી લીધી. ત્યારે લેઉવા પાટીદાર મહિલા પ્રમુખ પદે બિરાજમાન થયા. આજે અમરેલી જિલ્લા પંચાયતમાં મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે. જેમાં મારું એવું આયોજન છે કે જે મારે અત્યારે હું હાલમાં તો સરપંચ હતી, જેવો મેં મારા ગામનો વિકાસ કર્યો છે તેવો હું આખા જિલ્લાનો વિકાસ કરીશ અને લોકોના સુખાકારી માટે રાત દિવસ મહેનત કરીશ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા હોવાનો દાવો થઈ રહ્યો છે. સીજેપીનું ઇન્સ્ટાગ્રામ હવે ગુજરાતના હેકર ગ્રુપના હાથમાં હોય તેવા અહીંયા દાવા થઈ રહ્યા છે. ગુજરાતના એથિકલ હેકિંગ ગ્રુપે કોકરોચ પાર્ટીનું ઇન્સ્ટા હેક કર્યાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાતના નીલ રાવલ અને દીપ પટેલે આ દાવો ઠોક્યો છે. નીલ રાવલ અને દીપ પટેલની ટીમે એકાઉન્ટ હેક કર્યા હોવાનો દાવો કર્યો છે. છેલ્લા 3 દિવસથી સીજેપીનું એકાઉન્ટ હેક કરવાના અહીંયા પ્રયાસ થઈ રહ્યા હતા. ત્યારે સીજેપી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું સંપૂર્ણ એક્સેસ મેળવી લીધાનો અહીંયા દાવો થઈ રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અને આ દાવો જે છે એ ગુજરાતના એથિકલ હેકિંગ ગ્રુપે કર્યો છે. ગુજરાતના નીલ રાવલ અને દીપ પટેલે આ દાવો ઠોક્યો છે કે જેમાં નીલ રાવલ અને દીપ પટેલની ટીમે એકાઉન્ટને હેક કર્યું હોય તેવો દાવો કર્યો છે. વિકાસ આપણી સાથે જોડાઈ ગયા છે. વિકાસ, અહીંયા જે રીતે આ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો છે, કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાનો દાવો કરવામાં આવ્યો છે. બિલકુલ, સૌથી મોટા સમાચાર છે આ કોકરોચ જનતા પાર્ટી જે ખૂબ ચર્ચામાં છે, ખૂબ ટ્રેન્ડિંગમાં છે, અને એમણે એવો દાવો પણ કર્યો હતો ઓફિશિયલ એકાઉન્ટ પર, જે અભિજીત જે એનો ફાઉન્ડર મેઇન કહેવામાં આવે છે, એમણે કહ્યું હતું કે મારા એકાઉન્ટ હેક કરવાના ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે. અને એમણે ટ્વિટર પર મેસેજ પણ કર્યો અને કહ્યું કે મારું એકાઉન્ટ હેક પણ થઈ ગયું છે. અને ચર્ચા થતી હતી કે આખરે કોણે હેક કર્યું, પણ હવે ગુજરાતના જ યુવકો સામે આવ્યા છે. ગુજરાતનું જે એથિકલ હેકિંગ ગ્રુપ છે જેમાં નામ આવી રહ્યું છે નીલ રાવલ, દીપ પટેલ, તેમણે પોતે દાવો ઠોક્યો છે કે હા,
કોકરોચ જનતા પાર્ટીનું એક્સેસ અમારી પાસે છે. કોકરોચ જનતા પાર્ટી એનું એક ઇન્સ્ટાગ્રામ હેક કરી લીધું છે. તમને ખ્યાલ છે કે 21 મિલિયન સુધી એમના ફોલોવર્સ થઈ ચૂક્યા છે અને એમણે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા. એમણે કહ્યું છે કે ઘણો બધો ડેટા પણ એમણે કન્ઝ્યુમ કરી લીધો છે. સાથે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જી હા, આ તમામ ફોટોગ્રાફ્સ નીલ રાવલની ટીમે જ ઉપલબ્ધ કરાવ્યા. એમનું કહેવું છે કે અમે એ એકાઉન્ટ લઈ પણ લીધું છે. તમામ એક્સેસ અમારી જોડે છે. આજે તારીખ 23 છે, એમાં પણ 23 તારીખ દેખાઈ રહી છે. એમનું કહેવું છે કે બપોરે 1 વાગ્યા દરમિયાન એમણે આ એકાઉન્ટ, સમગ્ર આખું એકાઉન્ટ એમણે એક્સેસ મેળવી લીધું અને હાલ એ દાવો એ પણ કરી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટીનું સંપૂર્ણ એક્સેસ અત્યારે એમની જોડે છે. એનું આખું સંચાલન એ કરી રહ્યા છે અને એટલા માટે જ એમની પાસેથી જ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે નીલ રાવલ એક્સક્લુઝિવ ગુજરાત સાથે જોડાઈ ગયા છે. નીલ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. પહેલા તો આપ જણાવો, આપે જે દાવો ઠોક્યો છે કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ એક્સેસનો, એમાં કેટલી સત્યતા, આપ કેવી રીતે આ દાવો ઠોકી રહ્યા છો? જી નીલ. ભારત, નમસ્કાર. મારું નામ નીલ રાવલ છે. મારું મૂળ વતન આમ તો પાલનપુર, બરાબર, પણ રહેવાનું ગાંધીનગર. એટલે પહેલા તો હું ખુદ કોકરોચ જનતા પાર્ટીને પર્સનલી ફોલોઅપ કરતો. પહેલા શરૂઆતમાં આમ વધાવી હતી કે આ ધ્યાનજી માટે કંઈક નવી વિચારધારા વાળું કંઈક આવ્યું છે, બરાબર. પણ થોડા દિવસો પછી ધીરે ધીરે જાણવા મળ્યું કે આ કોઈક પાર્ટી સાથે જોડાયેલી છે. પછી આની વિચારધારા બધી ધ્યાનજી નેપાળ વાળી કરવાની વિચારધારા છે. આપણા યુવાનોને એક હથિયાર બનાવવું, નફરત લઈ જવી સાચી દિશા અને રાષ્ટ્રભક્તિ તો દૂરની વાત હતી. કેમ કે એની પેજની અંદર ફોલોઅર જોયા ને તો 38.12 પ્રજા છે. હવે હું તમને અમે શરૂઆત કરી હતી, દીપભાઈ પટેલ મારો કો ફાઉન્ડર છે. હેલો, જી 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 બોલો. હા, દીપભાઈ પટેલ કો ફાઉન્ડર છે અને હું ફાઉન્ડર છું, બરાબર. એ યુએસએ રહે છે દીપભાઈ. આની પહેલા પણ અમે COVID-19 સ્ટેટ ORG વેબસાઇટ ચાલુ કરી હતી અને એના કારણે અમે લોકો સુધી આપણે ખરાઈ કરી દવાઓની, અને એમાં બહુ લોકોને મદદરૂપ થયા હતા. ઓકે, એટલે તમે એને પહેલા ફોલો બેક કર્યું, પછી એનું એકાઉન્ટમાં તમે ગયા અને પછી એક્સેસ કર્યો. કેટલો સમય લાગ્યો તમને કેટલો સમય લાગ્યો આ એક્સેસ મેળવતા? ઓકે, હવે આ એકાઉન્ટ અમે પહેલા કાલે પ્રયત્ન કર્યો હતો ડમ્પિંગ એકાઉન્ટ માટે, બરાબર. કાલે અમે ડમ્પિંગ એકાઉન્ટ માટે પ્રયત્ન કર્યો એટલે એને કાલે પોસ્ટ પણ મૂકી હતી કે મારા એકાઉન્ટ માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે, આઈડી પાસવર્ડ ફોરગેટ માટે આ બધા પ્રયત્ન. ડમ્પિંગ એકાઉન્ટમાં અમે કાલે સફળ થયા નહીં, બરાબર. પછી આજે સવારે 9 અને 19, બરાબર, ડમ્પિંગ એકાઉન્ટ કર્યું તો એનું 2 ફેક્ટર બંધ હતું. એટલે ભારત માતાની સારી ઈચ્છા હશે એટલે બંધ હતું. તો એના કારણે અમને ડમ્પિંગ એકાઉન્ટ તો થઈ ગયું. પછી અમારું પાસે ફૂલ એકાઉન્ટ એક્સેસ 1 ને 19 આવી. ઓકે, હેલો. એમાંથી આપને શું ડેટા મળ્યો? તમે જો એક્સેસનો દાવો કરી રહ્યા છો તો શું એમાંથી મહત્વની જાણકારી મળી કે ફોલોઅર્સ એમના શું, જે દાવો કરી રહ્યા છે કે મોટા ભાગના ઇન્ડિયાના છે, શું એવું છે કે કેમ? મેં આપને લગભગ મોકલી આપ્યું છે. એની અંદર 1.19 GB ડેટા અમે કમ્પ્રેસ કર્યો, એટલે મતલબ એ સમથિંગ 41 GB નો ડેટા હશે, બરાબર. મેં આપને મોકલી આપ્યું છે. તો એની અંદરથી એક બીજું એ જાણવા મળ્યું કે 18% લોકો બાંગ્લાદેશના ફોલોઅર્સ છે. 18%. હવે આપણા દેશનું યુવાનને ચેન્જીને સારી દિશાઓમાં વળવા, રાષ્ટ્રભક્તિ જગાવીએ તો ત્યાં બાંગ્લાદેશીઓનું શું કામ છે, બરાબર. અને બીજા જે એકાઉન્ટ મોસ્ટ ઓફલી હતા એ પાકિસ્તાનના ફોલોઅર્સ છે, બરાબર. આડા ફોલોઅર્સ અને સમથિંગ 4 મિલિયન જેવા ફેક ફોલોઅર્સ છે. તો હવે આમાં આપ શું કરવા આગળ માંગો છો? શું એકાઉન્ટ ડિલીટ કરી નાખશો? અત્યારે પણ સંપૂર્ણ એક્સેસ આપની જોડે છે કે પછી? અમારું કામ એથિકલ હેકિંગ છે, બરાબર. એમાં એવા ચોંકાવનારા ડેટા પણ મળ્યા છે. ઘણા નેતાઓ સાથે અંગત ચેટો છે, બરાબર. પછી એ બધું અંદર બીજા લોકોએ મોકલેલા વિડીયો, બાંગ્લાદેશ વાળાએ મોકલ્યા છે, પાકિસ્તાની જે મોકલ્યા, ઝુંબેશ વાળા વિડીયો છે. એટલે એ લોકો દેશના યુવાનોને હથિયાર કે નફરત નહીં, બરાબર, હથિયાર નફરત નહીં પણ એક મગજમાં એવું ઝેરી વિચારધારા સોંપવા માંગતા હતા, બરાબર, જે દેશને બહુ આગળ ખરાબ રીતે લઈ જતો હતો. તો એ અમારાથી દેખાયું હેકિંગ ગ્રુપ દ્વારા, બરાબર. પટેલ યુએસએ, નીલ રાવલ હું અમે જઈએ. ઓકે નીલ, આમાં તમને કોઈ એ ઝેન્ઝીને ભડકાવા છે અથવા તો નેપાળ વાળો એંગલ લેવાનો છે એવી કોઈ વિગતો, એવી કોઈ મટીરિયલ તમને કશું મળ્યું એમના હેકિંગ દરમિયાન? એમાંથી કમ્પ્રેસ કર્યો ડેટા હજી ફૂલ બાકી છે, બરાબર. એ આવશે એટલે હું તમને પણ મોકલી આપું છું, બરાબર. પણ અમુક ચેટ બધી જોવા મળી છે, જેમ કે મનીષ સિસોદિયા વાળી ચેટ છે અંદર, બરાબર. હેલો,
ઓકે એટલે મનીષભાઈ સિસોદિયા એમની સાથે એ વાતચીત કરે છે એવી ચેટ મળી છે આપને? હા, મળી ગઈ. ઓકે, ખૂબ મોટો દાવો આપ કરી રહ્યા છો. બીજા અન્ય કોઈ પોલિટિકલ જે પાર્ટી સાથે સંકળાયેલ નેતા એમની સાથે કોઈ વાતચીત કરે, અથવા તો જે ફંડની વાત થઈ રહી છે કે ડીપ સ્ટેટની વાત થાય છે, ફોરેનમાંથી ફંડિંગ થાય છે, શું પૈસાની લેવડ દેવડનો કોઈ પુરાવો આપને મળ્યો છે? ના, એ પુરાવા મળ્યા નથી, પણ કાલ સુધી મોસ્ટ ઓફલી ડેટા કમ્પ્રેસ થઈ જશે, બરાબર? તો એ ડેટા હું તમને આપના માધ્યમથી હું મોકલી આપીશ, બરાબર? પણ એમનું મેન ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરવાનો હતો, દેશની શાંતિ દોડવાનો હતો, દેશના ભવિષ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા. એમનું રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષા ઉપર કોઈ આંચ આવે ત્યારે આપણે ચૂપ ના બેહી રહેવાય, એ કાયરતા છે. દેશ હિત માટે સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવતા, યુવાનોને ભડકાવતા હોય એવા અસામાજિક માણસનું એકાઉન્ટ ડિજિટલ પ્લેટફોર્મ નેસ્તા નાબૂદ કરવું એ સમયની હાલની મોગ હતી. કોઈ સામાન્ય હેકિંગ નથી, આ એથિકલ હેકિંગ હતું, બરાબર? આ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સામે એક ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક છે. ઓકે, અચ્છા, તો આમાં આપ કોઈ પોસ્ટ કરી શકો છો ખરા એકાઉન્ટથી? તમે રીલ કે કોઈ કંઈ પણ શેર કરી શકો, એ તમારી જોડે એક્સેસ છે અત્યારે? જી, અમે કંઈ પણ કરી શકીએ છીએ, કેમ કે હજી યુઝર નેમ અમે ચેન્જ કર્યું નથી, એટલે એ લોકો હજી યુઝર આઈડી ફરગેટના જે જીમેલ આવે છે ને, એ જીમેલ પણ અમારામાં આવે છે. ઓકે, આગળ આપનો આમાં આગળ હવે પ્લાન શું છે? આપના હાથમાં એકાઉન્ટ તો આવી ગયું છે, એ લોકો પણ પ્રયત્ન કરતા છે એકાઉન્ટ પાછું મેળવી લે. અને બીજી મહત્વની બાબત કે અમને દીપ પટેલને કોન્ટેક્ટ કર્યો હતો, બરાબર? એથિકલ હેકર્સ આપણે ગુજરાતનું સૌથી મોટું ટોટલ 6 લોકો છે, અને આપણે અમે ગણપત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો, બરાબર? અને એથિકલ હેકર્સ એ વસ્તુ શીખવાડે છે કે તમે એનો દુરુપયોગ ન કરો. એટલે મતલબ કે એનું યુઝર નેમ પણ ચેન્જ કર્યું નથી, તેના ડેટા પણ હરખી રીતે અમે જોયા નથી. એથિકલ હેકર્સનો મતલબ એ છે કે એ વસ્તુ અટકાવી દઈએ આપણે ત્યાંથી. પણ આમાં નીલ એક સવાલ એ પણ છે કે તમારી સામે કોઈ એવી કાનૂની કાર્યવાહી પણ કદાચ થઈ શકે છે. આ રીતનું કોઈનું એકાઉન્ટ લઈ લેવું, એને એક્સેસ મેળવી લેવું, એને લઈને પણ આપ તૈયાર છો કે નહીં? એટલે આમાં ભારતીય આઈટી એક્ટ એવું કહે છે, આ યુએસ બેઝડ એકાઉન્ટ છે, બરાબર? અહીંયા આપણો ઇન્ડિયાનો કોઈ આઈટી એક્ટ લાગતો નથી. ઓકે, બરાબર? એટલે પહેલા તો આપણે 10 વાર વિચારવું પડે કોઈ ઇન્ડિયાનું એકાઉન્ટ હેક કરતા પહેલા કે આગળ શું થશે. ડર તો હોય ને, હું સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે વધારે ડર તો લાગતો જ મને. પણ પહેલા જોયું, એક કાયદે એક નિષ્ણાત અમને પૂછ્યું કે નથી કોઈ આગળ તકલીફો થાય, એના માટે મેં ટીમ પણ તૈયાર રાખી છે. ભવિષ્યમાં મારા આગળ કોઈ પગલાં લેવાય તો એના માટે અમે તત્પર છીએ. ઠીક છે, ભવિષ્યના પગલા માટે પણ તૈયાર છો. પણ તમને વિચાર ક્યારે આવ્યો કે ભાઈ મારે આ તમારી ટીમને કે ભાઈ આપણે આ એકાઉન્ટ એનું લઈ લેવું છે? એનો મૂળ ઉદ્દેશ્ય, આપનો હેતુ શું હતો એકાઉન્ટ મેળવવા માટે? કોકરોચ જનતા પાર્ટીનું જ્યારે અમને મૂક્યું હતું કે કંઈક શરૂઆતમાં સપોર્ટ કર્યો, પણ પછી જોયું તો એની અંદર જે આમ આદમી પાર્ટી સાથેના કનેક્શન જોવા મળ્યા, પછી બીજી એમઆઈએમ પાર્ટીથી એના કનેક્શનો જોવા મળ્યા, બરાબર? પછી મમતા બેનર્જી પાર્ટી ટીએમસી વખતે પણ એના જૂના જે એનું ફાઉન્ડરનું એકાઉન્ટ પણ આપણે હેક કરેલ છે, બરાબર? એ ડમ્પિંગ કર્યું છે, હેક નથી કર્યું, ફૂલ એક્સેસ આપણી પાસે નથી, પણ એ કાલ સુધી એક્સેસફુલ આવી જશે. ઓકે, બિલકુલ ઠીક છે. આભાર નીલ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ આભાર. પણ હવે દાવો કરી રહ્યા છે નીલ કે સંપૂર્ણ એક્સેસ એમની જોડે છે. પણ એમણે જે ખુલાસા કર્યા, એક સૌથી મહત્વની બાબત એક તો કે ઘણા બધા ફેક ફોલોવર્સ છે, અને એવા ઘણા બધા એવા ફોલોવર્સની સંખ્યા છે કે જે ભારત નહીં પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન એમના પણ કનેક્શન છે. કેટલાક ચેટ પાકિસ્તાની સાથે થયાના પણ દાવા નીલ રાવલે કર્યા. સાથે સાથે એમ પણ કહ્યું આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ એમનો સંવાદ થયેલો છે. હજુ તો 1.19 GB જેટલો ડેટા જ એમણે રિકવર કર્યો છે. ઘણો બધો ડેટા એમણે રિકવર કરવાનો છે. આવનારા સમયમાં એ તમામ વિગતો જનતાની સમક્ષ મૂકશે એવો દાવો પણ નીલ રાવલે કર્યો છે. સાથે સાથે એમણે કહ્યું કે એક આખો જે ડેટા કન્ઝ્યુમ કર્યા બાદ અમે સંપૂર્ણ વિગત જનતા સામે મૂકવાના છે, અને જો આવનારા સમયમાં કાયદેસરની બીજી કોઈ કાર્યવાહી થાય, ધરપકડ કે કંઈ પણ થાય, એના માટે પણ રેડી છે એવો દાવો છે. ઠીક છે, અમે એ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, જો કે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એ કહી રહ્યા છે કે હા, અમે જ આ એકાઉન્ટ હેક કર્યું છે. હવે જોઈશું કે આગળ આ કિસ્સામાં શું થાય છે. શું એ એકાઉન્ટ એમની પાસે રહે છે કે પછી જે મૂળ ફાઉન્ડર છે અભિજીત એની પાસે આવી જાય છે? પણ આમાં રસપ્રદ બાબત એ થઈ છે કે જે કોકરોચ જનતા પાર્ટી દુનિયાભરમાં જેની ચર્ચા થઈ રહી છે અને હેકિંગનો જે મામલો સામે આવ્યો, ગુજરાતના જે યુવકો છે એમણે હેકિંગ કર્યું છે એવો દાવો થયો છે. જોઈશું આગળ શું થાય છે. પણ આમાં હવે આગળના સમયમાં જો આખો ડેટા કન્ઝ્યુમ થઈ જાય, એને જો રિફ્લેક્ટ કરવામાં આવે, એને ચેક કરવામાં આવે, તો કદાચ કોઈ મોટા ધડાકા, મોટા ખુલાસા થઈ શકે છે. કોકરોચ જનતા પાર્ટી જે ઉદ્દેશ્યથી, મૂળ હેતુથી બહાર આવી હતી, શું એને વિપરીત એ લોકોની કોઈ બીજો એજન્ડા હતો? એ પણ કદાચ જો હશે તો આવનારા સમયમાં બહાર આવી જશે. વિક્રમ.
વિકાસ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમરેલીના રાજુલામાં પેટ્રોલ પંપના માલિકને ધમકી મળી છે. ડીઝલ આપવા મુદ્દે સુરતના પીએસઆઈએ ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. પેટ્રોલ પંપ પર ફોન પર ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે. રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી નજીકના પેટ્રોલ પંપની આ ઘટના છે. બેરલમાં ખેતી માટે ડીઝલ આપવા 7 બારની નકલ માંગી હતી. પંપ ધારકને ફોન પર ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. ડીઝલ આપવું જ પડશે, નહીતર કેસ કરી દઈશ તેવું અહીંયા પીએસઆઈ દ્વારા કહેવામાં આવ્યું હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. પીએસઆઈ જયસુખ બારિયા સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પેટ્રોલ પંપના માલિકે ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. ભાવનગર જિલ્લાના જેસરમાં ઈંધણની કટોકટી સર્જાઈ છે. પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી છે. ખેડૂતો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પેટ્રોલ પંપ પર રાત સુધી અહીંયા ભારે ભીડ જોવા મળે છે. ખેતીના કામ માટે ડીઝલ મળતું ન હોવાથી ફરિયાદ થઈ છે. લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે અનેક વિડીયો, જેમાં ઈંધણની અછતથી ખેતીના કામ પર સીધી અસર પડી રહી હોવાના પણ વાત કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. ટ્રેક્ટર અને કેરબા લઈને ખેડૂતો લાઈનમાં ઉભા છે. ખેડૂતોને માત્ર 3000નું ડીઝલ અપાય છે. ગ્રામ્ય પંપ પર પૂરતું ડીઝલ ન હોવાનો આક્ષેપ થયો છે. પુરવઠા અધિકારીએ પૂરતો જથ્થો હોવાનો દાવો કર્યો છે. સરકારની જોગવાઈ મુજબ 200 લીટર ડીઝલ મળે છે. ખેડૂતોને પૂરતું ઈંધણ મળી રહી હોવાની અહીંયા માંગણી પણ કરવામાં આવી રહી છે. કે હાલમાં ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત અમારા ધ્યાને આવેલી નથી. અમે રોજબરોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઝના સેલ્સ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અથવા ડીઝલનો પુરવઠો નિયમિતપણે જળવાઈ રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. હાલમાં દરેક ખેડૂતોને નમ્ર વિનંતી કરવાની કે આપ પહેલો આગ્રહ એવો રાખો કે આપના ટ્રેક્ટરમાં ડીઝલ ભરાય, ત્યાર પછી આપ બેરલમાં ડીઝલ ભરવાનો આગ્રહ રાખો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. દરેક ખેડૂતને એનો 7 બાર અને 8 બતાવ્યાથી 200 લીટર ડીઝલ આપવાની અત્યારે સરકારની જોગવાઈ છે અને તે પ્રમાણે દરેક પેટ્રોલ પંપને અત્રેથી સૂચના આપવામાં આવેલી છે. જૂનાગઢમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોને હાલાકી થઈ છે. માંગરોળમાં ડીઝલ ન મળતા ખેડૂતો ખેતી નથી કરી શકતા. અપૂરતું ડીઝલ મળતા અનેક કૃષિ વાહનો બંધ પડ્યા છે. ડીઝલની અછતથી હાર્વેસ્ટર ચલાવવાવાળા પણ આવતા નથી. ડીઝલના અભાવે તૈયાર થયેલો પાક પણ ખેતરોમાં પડ્યો છે. માંગરોળ પંથકમાં મોટા પાયે થાય છે નાળિયેરની ખેતી, ત્યારે કેરીનો તૈયાર પાક ડીઝલ ન મળતા યાર્ડ સુધી પહોંચતો નથી. વરસાદ આવે તો ખેતરોમાં પડેલી જણસ બગડી શકે છે. ખેતી માટે ડીઝલનો પૂરતો જથ્થો આપવા ખેડૂતોની માંગ ઉઠી છે. 3 લીટર જેવું ડીઝલ ઉપાડે છે. અટાણી કોઈ સકેડીવાળા આવતા નથી, કારણ કે ડીઝલ છે નહીં એના કારણોસર. અને અન્ય પણ અમારે જો નારિયેળીનું પણ ઘણું વાવેતર છે, તો નારિયેળી પર કોઈ નારિયેળ પર પાડવા નથી આવતું, કે બોલેરામાં ડીઝલ નથી એના કારણોસર. એટલે ઘણા પ્રોબ્લેમ છે ડીઝલ અને એના કારણોસર. અને કેરીના જે બગીચા છે તો એમાં કેરી પર કોઈ લેવા નથી આવતું, કે ટ્રાન્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય છે. એટલે બોલેરામાં અને ટ્રકમાં અને ડીઝલ મળતું નથી, એટલે એના કારણોસર ઘણા પ્રોબ્લેમ થાય છે. અને સકેડીમાં ડીઝલ નથી મળતું એટલે અમારો પાક પૂરેપૂરો ફેલ જાય છે. અને ડીઝલ કેટલા દિવસો તા ખેડૂત લાઈનમાં ઉભે છે. 1000 રૂપિયાનું ડીઝલ આપે છે. 1000 રૂપિયાના ડીઝલ હાટું રાતના આખી રાત 1000 રૂપિયાના ડીઝલ હાટું જાગે છે ખેડૂતો, અને સવારના 1000 રૂપિયાનું ડીઝલ નાખે છે તો બપોર સુધી હાલતું નથી. નારિયેલી છે, આંબા છે, તમામ પાક આવી ગયો છે હાથમાં, અને એને ઉતારી અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલના જ વાહનો હાલે છે. અત્યારે ખેતર સુધારવું, મોસમને હાર્વેસ્ટિંગ કરવી અને બાકીનું આ જે ટ્રાન્સપોર્ટ અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલ વાહનોની ખાસ જરૂરિયાત છે. અને અત્યારે જો ડીઝલનો શોર્ટેજ ઊભો થાય તો આ માલ અહીં ને અહીં બગડી જાય અને ખેડૂતોની કફડી પરિસ્થિતિ થાય છે. એક તો કમોસમી વરસાદોથી ચોમાસું મોસમ, શિયાળુ મોસમ ઉપર પણ માર પડ્યો છે, અને ઉપર જ્યાં છેલ્લે આખરમાં ઉનાળુ મોસમ હાથમાં આવી અને આ જો સ્થિતિ તૈયાર થાય તો મોટી મુશ્કેલી સર્જાય એમ છે. પાટણના શંખેશ્વર તાલુકામાં જગતના તાજ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. શંખેશ્વર પંચાસર રોડ પર રાજ પેટ્રોલિયમ પંપની દાદાગીરી સામે આવી. ડીઝલનો પૂરતો જથ્થો હોવા છતાં ધક્કા ખવડાવ્યાનો આરોપ થયો છે. પેટ્રોલ પંપ પર ખેડૂતો મોડી રાત્રિથી જ લાઈનોમાં ઉભેલા દેખાયા હતા. પૈસા કમાવાની લાહીમાં પંપ સંચાલકો એ વિવેક ભૂલ્યા છે. ખાનગી ડમ્પર ચાલકોને પૂરતું ડીઝલ જ્યારે ખેડૂતને ડીંગો આપવામાં આવ્યો છે. ખેતરના કામ માટે પણ ડીઝલ માટે ખેડૂતોના ભારે વલખા છે. પંપ સંચાલકની મનમાનીને લીધે ખેડૂતોમાં ભારે નારાજગી છે. ખેડૂત સાથે ઉદ્ધતાઈ ભર્યું અહીંયા વર્તન થઈ રહ્યું છે.
ત્યારે એવો પણ કહેવામાં આવ્યું છે કે અમારો પંપ છે, અમે ગમે તે કરીએ જેવા શબ્દો વાપર્યાનો દાવો થયો છે. ખેડૂતોને પંપ પરથી હટાવવા સંચાલકે પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા. પંપ પર હુમલો કરવા આવ્યાની પણ પોલીસને ખોટી માહિતી આપવામાં આવી હતી. ત્યારે પોલીસ પંપ પર તપાસ કરતા ખેડૂતો ડીઝલ માટે બેઠેલા દેખાયા હતા. નિયમ મુજબ મળવી જોઈતી સુવિધાઓનો પંપ પર અભાવ છે તેવું પણ કહેવામાં આવ્યું. કયો પંપ કઈ જગ્યા ઉપર આવેલો પાવાપુરી જોડે શંકેશ્વર થી પંચેસર રોડ ઉપર સંડાસની પણ વ્યવસ્થા નથી. 1000 लीटर डीजल है અને ડીઝલનો સ્ટોક હોવા 1000 डीजल है लीटर डीजल है तो 2000 રૂપિયાનું ડીઝલ આલે है અને ક્રિષ્ના ડમ્પર વાળાને ફૂલ સ્ટોક આપે છે આજે બરોબર. હા કોકો પાણી નથી સાહેબ પાણી નથી સંદાસ બંધ છે સંડાસને પણ લોક કરી દીધેલો છે. જુઓ આ બધી એમની વ્યવસ્થા છે. પાણી પીવા લોકો જાય છે પાણી નથી પાણી તડકે વચ્ચે ઊભી છે. જુઓ હેલો હા બોલો લિમિટ 2000 ની પતી થઈ છે. ખોટા ખોટા થોડા હોય ભેગા ઉભા છે ને છે તમે આ ગાડી મોકલજો જે કાંઈ કામ કરતા હોય ચાલુ બરાબર. થોડા છે હું વિડીયો બનાવી દઉં તમને બંધ કરી નાખ્યો. રાજકોટના ગોંડલમાં હત્યાના આરોપીઓ પર મહિલાઓનો રોષ, જેમાં આરોપીઓને અમને સોંપો અથવા નજર સામે જ મારો તેવું અહીંયા કહેવામાં આવ્યું હતું. ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન વખતે જ માહોલ ગરમાયો હતો. વાતાવરણ વધુ તંગ બને તે પહેલા પોલીસ આરોપીને લઈને રવાના થઈ હતી. નિલેશ શેખના હત્યારાઓને જોઈને ભગવતપરામાં જનાક્રોશ જોવા મળ્યો. ઉશ્કેરાયેલા ટોળાને કારણે આરોપીને તાત્કાલિક વાનમાં બેસાડ્યા હતા. ગોંડલ કોળીવાસમાં પોલીસ સામે જ પરિવારે હંગામો મચાવ્યો હતો. એક ધોકો ન માર્યો ને વયા ગયા. હવે આગામી તમારી શું માંગ કરે છે? અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને. અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે તમારી ઉપર કેસ થાય. શેનો કેસ થાય? અમારા ઘરનું માણા અમારું ગીસે, એનું કોઈનું ગીસે. અમારું ભાણેજ ને અહીંયા મારી નાખ્યો 2:30 વાગે. કોના દ્વારા માર મારવામાં આવ્યો હતો? વિસલ બાવરિયો. શું માંગ છે તમારી? અત્યારે પોલીસ તેડીને આવ્યા તો અમને હું મોઢું દેખાડવા આવ્યા. અમને 2 ધોકા મારી નજરે પોલીસે મારી નહીં. ઉપર જતા અમને ધમકી મારી કે તમારી ઉપર કેસ અમે વધારે લાગુ કરશું. બીજા નંબરમાં એનાથી મોટા સાહેબ આવ્યા હતા. એને એમ કીધું કે હવે તમે તમારી ઉપર કેસ કરશું અને તમારો કેસ હા બોધો કરી નાખશું એમ કહીને ગયા છે અમને. તમારી શું માંગ છે? મુખ્ય માંગ શું છે? અમારી માંગ એ છે કે ફાંસીની સજા જ આપો. ઓકે. આટલા બધા ખૂન કરીને પછી જાય તો એને ફાંસીની સજા જ થવી જોઈએ. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.